જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? હું છું મજામાં અને આશા રાખું તમે પણ મજામાં હશો. તો સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે જવાનું છે ફરવા માટે, કાઇન્ડ ઓફ વેકેશન. મારે શું કહેવાય કે કંપનીની અંદર આવ્યું છે 6 દિવસની 1 વીકનું વેકેશન છે. તો આપણે ફરવા જઈએ છીએ ક્યુબેક ને અત્યારે આપણે જવાનું છે મોન્ટ્રીયલ. 2 દિવસ અને પછીના 4 દિવસ આપણે જઈશું ક્યુબેક. તો એવો કંઈક પ્લાન છે. તો તૈયાર થઈ ગયા, સવારના 5 વાગ્યાના ઉઠ્યા, જમવા બમવાનું બધું પેક કર્યું અને હવે નીકળીએ. ઓલરેડી શું કહેવાય 6 વાગ્યાનો પ્લાન હતો પણ ઓલરેડી 6:30 જેવું થઈ ગયું છે. તો ચાલો નીકળીએ. તો આપણે બેસી ગયા ગાડીની અંદર, બધો સામાન ને એવું બધું ગોઠવી દીધું છે. બધું ખાવાનું જ છે, ખાલી ખાવાનું ને મેકઅપ ને બધું રેડી કરી દીધું છે. અને બીજું આપણે મેપ સેટ કરી દીધો છે. એક્ઝેક્ટ 667 કિલોમીટર થાય છે. 6 કલાક 15 મિનિટનો રસ્તો બતાવે છે અને 6:30 ઓલરેડી થઈ ગયા છે. તો ચાલો નીકળીએ. વોલ્ટ આવી ગયું, વોલ્ટ. બિગ એપલ કે માર્કેટ છે, એ બધું મળે. like we are basically inside the big અહીંયા બધી અંદર ચોકલેટ ને એવું બધું મળે છે. બોસ હાલો હાલો, એ આપણે કાંઈ કામનું નહીં. આમ જો બધું અલગ અલગ પ્રકારનું હની છે. હવ આપણે કશું લેવાનું નહીં. ચાલો આપણે આગળ. જો ટર્કીશ ડિલાઇટ મીઠાઈ છે, મીઠાઈની દુકાન. આ જો કોફી મફિન ને એવું બધું છે, તમારે ખાવું હોય તો. આ જો અંદરની બેકરી છે, આની અંદર એપલ પાઈ કઈ રીતે બનાવે એ બતાવે છે. બટન on the side whatever the big અહીંથી બતાવે આખી બેકરીની અંદર કઈ રીતે બને પાઈ. જો આ છે, આની અંદર ફીલ કરશે આગળ. આ છે બિગ એપલ. જાવું છે અંદર? અગર હું કાંઈક ઓલું કરતી હોય ને, શું કેશથી પે કરતી, તમારે મને યાદ કરાવવાનું કે આપણે કેશથી પે, આપણે ઓલાથી પે. ઓકે. એટલે લીંબુ તો જો ક્યાં લીંબુ છે કે જમરૂક છે? જમરૂક એ નહીં, લીંબુ એ નહીં, કંઈક બીજું છે. ઓકે લેટ્સ ગો. કશું અહીંયા કામનું નહીં. ઓકે ચાલો. બિગ એપલ પાસે જતા બિગ એપલ પાસે જવું છે. ચાલો પછી ખાઈને ઘેરે. આપણે જવાનું છે મોન્ટ્રીયલ, જે 399 કિલોમીટર છે. આપણે ઘરેથી સેન્ડવિચ લાવ્યા હતા. આ નહીં ખુલે બકા, ખુલી જાય, ટ્રાય કરો. તમે હોય ને મારી આજુબાજુ એટલે માથી કામ ન થાય. હવે સેન્ડવિચ ખાઈ લઈ, હવે પછી ઊભું નહીં રહેવાનું કે. હા પાકું બરોબર. હું તો ખાવાનું, મને તો ભૂખે નથી લાગી. ચાલો. આ ટ્રાફિક થઈ ગઈ. નાસ્તો કરી લીધો મસ્ત, સેન્ડવિચ ખાઈ લીધી 2-3, અને હવે આપણે નોન સ્ટોપ જવાનું છે. કેટલું વધ્યું છે? 3 કલાક અને 39 મિનિટ. 3 કલાક ને 33 મિનિટ, 395 કિલોમીટર જેટલું છે. બતાવો અહીંયા. બતાતું નથી.
દેખાણ પણ કશો વાંધો નહીં. હું હજી હું કહેવાય કે હિખાવ કારીગર શીખાવ કારીગર. આઈ થિંક આપણે 1:30 વાગ્યા જેવું પહોંચશું હા. લાગે છે. ઓકે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોટલ. બધું અંદર છે, બેગ ને એવું કાઢી લીધું છે આપણે. લઈ લીધી બધી વસ્તુ તમારી તમે? અમાર મેકઅપ આવી ગયો. હાલો રેડી. ચાલો બેગ લઈ લઈએ ને અંદર જઈ. સો ગાઈઝ આપણી આ હોટલ છે ઉપરથી સીડી વાઈઝ અને આપણે દિવ્યેશ હવે ચેક ઇન કરે છે. લેટ્સ સી. ભાઈએ આઈડી બાઈડી માંગી છે અને જે બોલે છે આપણે કાંઈ નહીં સમજાતું પણ આપણે ટ્રાય કરશું કે થોડું ઘણું આપણને સમજાય. No, just your ID is okay. So you booked. તો આ છે આપણી રૂમ. સરસ છે. માઇક્રોવેવ છે, ફ્રીજ છે, એર કન્ડિશનિંગ છે. ઇસ્ત્રી છે કરવી હોય તો. નાઈસ. તો કઈ નહીં, થોડાક ફ્રેશ થઈ જઈએ. કોફી મશીન. તો ફ્રેશ થઈ જઈએ અને પછી નીકળીએ બહાર, આટો મારીએ ક્યાંક. 1 hour later. તો 5 વાગી ગયા. થોડુંક આરામ કરી લીધો, સૂઈ લીધા અને જાગ્યા. તૈયાર થઈ ગયા છીએ. ભૂમિએ તો કપડાં ચેન્જ કરી લીધા બીજી વખત. આપણે એના હાટું આપણે અલગથી કપડાં લેવા હતા, એક્સ્ટ્રા 2-3 જોડી. હું તો આનું આગળ કદાચ બદલાવી નાખું અને જઈએ હવે બહાર ફરીએ થોડુંક અને તમને બતાવીએ. ચાલો. કાર્ડ લીધું પેલું? યસ, બધું લીધું. ઓકે લેટ્સ ગો. ઓકે લેટ્સ ગો. ચાલો. તો આપણે આપણી કાર અહીંયા પાર્ક કરી દીધી. ભાઈ પાર્ક કરવા માટે જાય છે. પાર્કિંગનો બહુ ઇસ્યુ છે, પાર્કિંગ જ નહીં મળતું. બહુ ટ્રાય કરી, બહુ પાર્ક. $30 $30 લીધા નહીં ખાલી પાર્ક કરવાના, ગાડી પાર્ક કરવા માટેના. પણ બહુ ક્રાઉડ છે આજે. પબ્લિક જ પબ્લિક છે, બધું ભૂમિ આયા જ છે ખાલી. આ સ્ટ્રીટ છે. આપણા ઇન્ડિયન પબ્લિક એ છે ઘણી. આખી સ્ટ્રીટ જ છે ખાલી કેફે ને રેસ્ટોરન્ટ ને, રાઈટ? અજગર હાથમાં પકડીને ઉભો બંધો. તો ખરા? Oh my God. ગિફ્ટમાં આપ્યું કે લે લઈ જા. ગોડ. ચલ ચલ કે થક ગઈ. આખી સ્ટ્રીટ ઉપર બધે કેફે અને પણ આ પાછું પાછું આમ ઊંચું છે ને બકાયદા બહુ બધા. બધું. આ ડાઉન હિલ છે. કોકે તો કંઈક શરૂ કર્યું હો. આ બધા છે મ્યુઝિક વગાડવા વાળા ને બધા. બધા મોસ્ટ ઓફ બધા બોલે ફ્રેન્ચ બોલે. બધા અલગ છે. આપણે ગુજરાતી બોલીએ છીએ, કોઈ ફ્રેન્ચ બોલે છે, કોઈ હિન્દી બોલે છે, કોઈ અને પંજાબી ઇન્ડિયન બોલે પબ્લિક છે. બહુ ઓછી છે, બહુ જ ઓછી. ચકડોળ ચકડોળ. આ થોડુંક શું કહેવાય કે આમ વીઆઈપી ટાઈપનું ચકડોળ છે. અંદર બોક્સની અંદર પેક કરી દે બિલકુલ. ને આપણે હવે ખુલ્લું હવે જોઈએ. આપણે ઇન્ક્વાયરી કરી દેશું છે. હાલો તમે હોય તો મને હે ને બી.
હાલો જઈ જોઈએ. તો આપણે ટિકિટ લઈ લીધી. કેટલી $30 જેટલી ટિકિટ છે. ટિકિટની પ્રાઇસ છે. તો આપણે લાઈનમાં નહોતા ઊભા રહ્યા. આગળ એક શું કહેવાય કે QR કોડ સ્કેન કરીને ડાયરેક્ટ ટિકિટ લેવાનું હતું. તો આપણે એમાંથી જ લઈ લીધી. હવે લાઈન તો છે, આમાં ઘણી બધી લાઈન છે. આ બધી પબ્લિક છે એ બધી વેઇટિંગમાં જ ઊભી છે. આ એક કેબિનની અંદર મતલબ આપણે 2 જણા હોય તો 2 જણા વચ્ચે એક કેબિન, 3 જણા હોય તો 3 જણા વચ્ચે એક કેબિન. એવું નહીં કે બધાને પર્સનલ એમ કે એવું નહીં કે બધાને મિક્સ કરીને બધાને રોકી દીધું લ્યો. રોકી દીધું નહીં. વારો આવી ગયો ઉતરવાનો બધાનો ને આપણો બેસવાનો. તો આપણો વારો આવી ગયો છે નંબર 20 ની અંદર. બેસી જઈએ. ઓહો ઓ માય ગોડ. વેઇટ ભૂખું ઓ નાઈસ. મસ્ત છે. એર કન્ડિશનિંગ વાળું છે. ઓ નાઈસ. શટર થઈ ગયું છે બંધ. સરસ છે. હા હા હા. હવે આપણે હાવ ઉપર જાવ. ભૂમિને બહુ બીક લાગે. હાઈટ. જો નીચેનું કેટલું જોરદાર બતાવે છે. કેટલું આ સાઈડે જો. We are on. ઓ ધેટ ડોમ, બાયોડોમ. Nice. Now આપણે એકદમ ટોપ ઉપર છીએ. ચલો ઇટ્સ ડન. હવે આપણને ઉતારી દે. આપણો વારો ડન થઈ ગયો છે. હજી આપણે એક સર્કલ ફેરવાય મને એવું જ લાગે. તો અસલી મરદનું ફાડ્યું કહેવાય. એ મરદનું ફાડ્યું હોય તો એક વાર ઉપર જવા દે. મતલબ તમે જોયું નતું કે આપણને કેટલા ઓ શિટ મેન જાય છે આપણે ઉપર. તો તમે જોયું નથી કે આપણે કેટલા સર્કલ આપે? એવું લખેલું થોડું હોય કેટલા સર્કલ આવે. આ ભુવાને આ મોજમાં આવી જ લાગે. $30 માં 3 સર્કલ રેડી. પૈસા વસૂલો. તો આપણે કેવું લાગ્યું તમને બેઠા તો? સારું હતું બકા. મારા માટે એવરેજ. ભૂમિને નહીં ગમતું. એની અંદર બેઠા. હવે એક અહીંયા માર્કેટ જેવું છે. લોકલ કે ખબર નહીં. હું ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી. અંદર જઈએ અને જોઈએ શું છે શું નહીં. Ya no soy el mismo, 7000 por 3, te mañana sí que suena mi pasando, chavo yo pasando, ven a mami tú, pues vaya prove, es que yo soy el nene, sí, se pone loca. ગાંડા થઈ ગયા લાગે. મને એવું જ લાગે. આ પાછળ વાળો તો પડવાનું જ છે. અહીંથી ક્રૂઝ હોત લઈ જાય. ફેરીની અંદર બેસીને તમને આખો શું કહેવાય કે આમ આંટો મરાવે. જેટ સ્કી. સરસ. ચાલો લેટ્સ ગો. ફૂલ થાકી ગયા હાલીને. અને ખાધું નથી પહેલાં તો ભૂખ લાગી. પહેલાં ખાવું પડશે કંઈ. તો હું બકલ નાખી દઉં. વાળાય તો બકલ નાખી દો. પહેલાં ખાઈ લઈએ અને પછી જોઈએ શું કરવું એમ. અહીંયા તો શું કે ઓલ્ડ પોર્ટ ઉપર તો લાઈક કેવું કેફે રેસ્ટોરન્ટ ને એવું બધું છે. બાર ને આપણા કામની કાંઈ વસ્તુ છે નહીં. બરોબર. રેસ્ટોરન્ટ ગોતી લીધું છે. એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ એ ગોતું છે. મસક્કલી. અહીંયા ડાઉનટાઉન તો શું કહેવાય ઓલ્ડ પોર્ટ ઉપર જ છે. અહીં નજીક જ છે 2 કિલોમીટર. તો જઈએ પહેલાં ખાઈએ અને પછી જોઈએ શું કરવું છે. તો આપણે જમી લીધું બહાર અને ફરીથી આવી ગયા આપણે પાછા હોટલમાં. વાગી ગયા છે રાતના 11:30 જેવું. ફોનની અંદર ચાર્જિંગ નહોતું એટલે કાંઈ વિડીયો ન ઉતાર્યો. તો સૂઈ જઈએ અને કાલે હજી ઘણી જગ્યાએ ફરવાનું છે. તો મળીએ કાલે પાછા. ચાલો બાય.